નમસ્કાર દર્શક મિત્રો, આજે હું તમને છે એવા વ્યક્તિઓની મુલાકાત કરાવી રહ્યો છું કે જેમણે જીવનના કેટલાય સંઘર્ષોનો સામનો કર્યો છે. આ જીવનના સંઘર્ષો વેઠીને પણ કેવી પરિસ્થિતિની અંદર પોતાનું ગુજરાન છે એ ચલાવે છે, એવા વ્યક્તિના જીવનની અંદર આપણે ઉતરવું છે. તો નમસ્કાર, વિરાટ ચેનલ અને તળાજા પાવર ની અંદર આપનું સૌનું સ્વાગત છે. નમસ્કાર, જય માતાજી. જય માતાજી. આપની સાથે છે આપ જોઈ રહ્યા છો કે એ આજે બે માસીબા જોડાઈ રહ્યા છે. તો આજે તેમના જીવનની અંદર આપણે છે કેવા સંઘર્ષોનો સામનો કરી રહ્યા છે, રોજ જીવનની અંદર છે કેવા સમયમાંથી પસાર થાય છે, એમના જીવન વિશે આપણે અંદર ઉતરવું છે. તો લોકો એક કિન્નર સમાજને છે કેવી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. આ કિન્નર ક્યારે છે પોતાને ખબર પડે છે કે આજે હું કિન્નર છું, એક મારામાં પુરુષ નહીં પણ એક સ્ત્રી અંદર જીવી રહી છે. એના જીવનની અંદર આપણે છે એ ઉતરવું છે. ત્યારે સૌપ્રથમ આપણે માસીબાને એ વિનંતી કરશું કે તમારું નામ છે એ શું છે એ જણાવશો. જય માતાજી. મારું નામ છે દીપિકા માસી, રહેવાનું તળાજા. અમે ભિક્ષાવૃત્તિ કરીએ ને અમારું જીવન ગુજારણ કરીએ છીએ ને અમને પબ્લિક જનતા કોઈ સારી દ્રષ્ટિથી જોવે છે, કોઈ ખરાબ દ્રષ્ટિથી જોવે છે અને ખરાબ નામે બોલાવે છે. કિન્નર, પાવૈયા છે, છક્કા છે, કોઈ હિજડા ભી કહે છે તો ભી, કોઈ તુકારા ભી દે છે, અમને કોઈ ગાળીઓ ભી દે છે તો ભી અમે ખાઈ સહન શક્તિ કરી ત્યાંથી નીકળી જાય. ભિક્ષાવૃત્તિ કરવા જાય તો ભી કોઈ ખરાબ દ્રષ્ટિએ જોવે છે કે આવા છે, તેવા છે, ફલાણા છે, ઢોકળા છે, નત નવું ખરાબ બોલે છે. અમે ભી અમારી લાઈફથી ખૂબ કંટાળી ગયા હોય પણ કુદરતને કરવું કે અમને આવો અવતાર આપેલો, અમારા ભોગવા વગર છૂટકો નથી. અમે ભગવાનને, પ્રભુને પ્રાર્થના કરીએ કે હે મા બોચરમાં અમારી માતાજી, અમને ભલે આવો અવતાર આપ્યો પણ અમારા સાત ભવના કોઈ બી દુશ્મન હોય એમને બી આવો અવતાર ના આપતા ને એમના બાલ ગોપાલને બી કોઈ ભી ને આવો અવતાર ના આપતા. ને ઉઠીને સવારે વહેલા નાઈ ધોઈને ભગવાન માતાજીને એટલી પ્રાર્થના કરી કે હે મા બોચર, મારી મેલડીમાં, મા મોગલ, અમારા દુનિયા દાતારના દીકરાઓ, દુનિયાઓને ઘરમાં સુખ શાંતિ આલજે, રોજી ધંધામાં બરકત આપજે, બધી મુસીબત પણ પીડાઓ દૂર રાખજે એમની. બસ અમે એવી રીતના પ્રાર્થના કરીએ અમારી માતાજીને ને અમે ભિક્ષાવૃત્તિ કરીએ ને અમારું જીવન ગુજારીએ છીએ. તો નમસ્કાર દર્શક મિત્રો, માસીબાએ પોતાનો પરિચય છે આપણને કરાવ્યો છે કે પોતાનું જીવન કેવી રીતે છે એ ગુજારી રહ્યા છે. એક કિન્નર જ્યારે પોતે નાની ઉંમરમાં છે પોતાને એ ખ્યાલ આવી જાય છે કે હવે હું છે એક પુરુષ નથી રહ્યો પણ એક સ્ત્રી છે. અને માસીબા, એક પ્રશ્ન તમને એ છે કે તમને ક્યારે ખબર પડી કે હું હવે એ પુરુષ નહીં પણ એક કિન્નર છું? હા, મને 12-13 વર્ષમાં જ ખબર પડી ગઈ ને આઈડિયા આવી ગયો કે હું હવે મર્દ જીવન જીવી નહીં શકું, કેમ કે મારો અવતાર ને મારું લક્ષણો કિન્નર જેવા જ હતા, માસીબા જેવા જ હતા. પછી મેં મારા માસીબામાં સંમિલનમાં પ્રવેશ કરી લીધો, અખાડામાં જઈને સંન્યાસ લીધો કે અમને બી તમારા જેવું જીવન જીવવું છે, માસીબા જેવું. એવી રીતે સંન્યાસ લીધો માસીબાનો. જ્યારે તમારું બાળપણ છે હતું ત્યારે બાળપણમાં તમારે કેવા કેવા સંઘર્ષોના સામના કરવા પડ્યા? તમને ઘરની અંદર છે જુઓ છો, તમે ગામની અંદર છે જુઓ છો, તો તમને વ્યક્તિઓ કેવી દ્રષ્ટિથી જોતા અને તમને કેવી એ છે એ વાતથી બોલાવતા હતા? હા, અમે ઘરની બહાર નીકળીએ તો અમને એમ કે આ બાયલો છે, આવો છે, તેવો છે, ફલાણે નીકળે છે, આ માલે છે, તે માલે છે, એવું બહુ બધું ખરાબ બોલતા. દુનિયા દાતા છોકરાઓ ભી, કોઈ અમારી સાથે આવવા રાજી નહીં, કોઈ હાલવા ચાલવા રાજી નહીં. એમ કે આવો છે, તેવો છે, એનો સ્વભાવ નહીં હારો, એમની જોડે રહેવાય નહીં, કોઈ રહેવા ના માંગતું. પછી અમે કંટાળી ગયા જિંદગીથી, હાવ જિંદગી હારી ગયા. પછી અમે એવું વિચાર્યું કે આવું જીવન જીવવા કરતા કા મરી જવા સારું, કા માસીબામાં સંન્યાસ લેવો સારો. પછી અમે ફેસલો લઈને માસીબામાં સંન્યાસ લીધો ને અમારું જીવન પ્રગટ કર્યું છે. તો જ્યારે તમે છે એ એક નક્કી જ કરી લીધું કે હવે હું છે આ એક દુનિયામાંથી એ છોડી અને એક નવી દુનિયાની અંદર છે પ્રવેશ લઈ રહ્યું છું,
ત્યારે સૌપ્રથમ છે એ તમે અખાડાની અંદર ગયા, તો અખાડાની અંદર છે તમારા ગુરુજનોના સંપર્કમાં આવ્યા, તો સૌપ્રથમ તમારી વિધિ શું કરવામાં આવી હતી કે હવે અમે તમને છે સ્વીકારી લઈએ છીએ અમારા સમાજની અંદર? બસ અમે અખાડામાં ગયા પછી અમારો સમાજ અમને સ્વીકાર્યો, અમને એક્સેપ્ટ કર્યું કે ના અમારા માસી લોક છે. પછી અમને એમની બધી પરંપરા શીખવાડી, નાચતા ગાતા એવું બધું શીખવાડ્યું. કઈ બહાર જઈએ તો ભિક્ષાવૃત્તિ કરતા શીખવાડ્યું, કોઈના આશરે જઈને ઉભા રહીએ તો તાલી પાડતા શીખવાડ્યું, ને કોઈના ઘરે જઈએ કોઈનો બાબો રમાડીએ તો આલડા ગાતા શીખવાડ્યું. મારા ગુરુજીએ, અમારા ગુરુના ગુરુજીએ, દાદ ગુરુએ અમને બહુ સારા સંસ્કાર આપ્યા કે આમ નહીં આમ કરવાનું બેટા, આવી રીતે જીવન જીવવાનું, દુનિયા દાતાને હેરાન નહીં કરવાના. કોઈ બી કઈ 5 રૂપિયા દે 2 રૂપિયા દે તો ત્યાંથી લઈને આશીર્વાદ દઈને નીકળી જવાનું એમ. તો તમે કોઈ જગ્યાએ છે એ હાલરડા ગાવા માટે જાઓ, જ્યારે કોઈ સારા કામ હોય ત્યાં પણ જાય છે, કોઈ લગ્ન પ્રસંગે છે ત્યારે પણ જાય છે, કોઈના બાળકનો જન્મ થયો હોય ત્યાં પણ જાય છે, તો તમે હાલરડું છે કેવું ગાવ છો? હવે ત્યાં જઈએ, તાલીઓ પાડીએ, પછી નાચીએ ગાઈએ ને હાલરડા ગાઈએ. હાલરડું તમે કેવું ગાવ છો? અમે હાલરડું ગાઈએ. સોનાનું પારણું ને રેશમની દોરી, ઝૂલો મારા જસોદાના લા કે ઝૂલાવું પારણું, ગંગા જમનાના વાલા જળ ભળી લાવું, ઉના કરીને નવળાવું કે ઝૂલાવું પારણું, ગોળે રૂમાલેલું શીકારવીને મારી ગોદમાં લઈ ધવરાવું કે ઝૂલાવું પાર. તો એક કિન્નરનું જીવન છે એ દર્શક મિત્રો કેવું છે આપ જોઈ રહ્યા છો કે એને કોઈ જાતિ નથી, એને કોઈ જ્ઞાતિ નથી, એને એક આ સનાતન ધર્મ છે અને એ સનાતન ધર્મને સાથે લઈને એ લોકો ચાલે છે. તો રોજિંદા જીવનની અંદર છે એ કેવી એ પ્રક્રિયાઓ છે કરે છે, તો એમનો પરિચય છે તમે દર્શક મિત્રોને છે કરાવશો કે રોજિંદા જીવનની અંદર તમે એ કઈ પ્રક્રિયામાંથી પસાર થાવ છો? હવે અમે ખૂબ મહેનત બી કરેલી છે બચપનમાં, દાઢી મજૂરી એવું બધું બી કરેલું છે. હવે અમે અમારી લાઈફથી ખૂબ ખુશી છે. આમ જો કે બને કે અમે કંટાળી બી ગયા છે કે અમને તો શું આવો કોઈને અવતાર ના મળે કિન્નરનો, કેમ કે દુનિયા દાતાર કોઈ સારું બોલે ખરાબ બોલે અમને નહીં ગમતો અમારો અવતાર. અમે ક્યારેક બહુ કંટાળી જાય તો અમને એવા વિચારો મેગોટી બી આવે છે કે સુસાઇડ કરી નાખીએ, કઈ જતા રહીએ, આવો અવતાર નહીં હારો. કોઈના આશરે જઈને કોઈ તુકારો દે તો અમને આમ નફરત આવી જાય છે અમારા લાઈફથી, અમારી જિંદગીથી કે આવું જીવન નહીં હારું, કઈક કરી નાખીએ, કંઈક જતા રહીએ, મરી બી જઈએ. પણ આ તો ભગવાનને કરવું ન કરવું એમના હાથમાં છે ને અમારું જીવન અમારે ગુજારા સિવાય છૂટકો નથી. ને ભગવાન માતાજીને દુઆ કરીએ કે હે માતાજી અમને ભલે આવો અવતાર આપ્યો, હવે બીજો અવતાર આવો અમને ના આપતા, કા નરનો અથવા નારીનો આપજો તો ચાલશે. આપણે જોઈ રહ્યા છીએ કે કિન્નર લોકો છે તાળીઓ પાડે છે, તો તાળીઓ એ કયા અર્થની અંદર છે એ પાડે છે? હોય કે ઈ તાલીનો અવાજ તો શુકરનો કહેવાય છે. કોઈના આશરે જઈને તાલી પાડીએ ને તો શુકરની કહેવાય છે. એ મારો ભિક્ષાવૃત્તિનો હક છે, એટલે મેં ભિક્ષાવૃત્તિ કરવા જાય ને એટલે ને પેલા તાલી પાડીએ, કેમ કે શુકરની જય માતાજી બોલીને. આપ જોઈ રહ્યા છો કે ઘણીવાર છે એ લોકોનું જીવન તાળીઓ પાડી અને પોતાની ઓળખ એ રીતે છે એ આપતા હોય છે. તો કિન્નર લોકો ઘણીવાર છે એ પિયર પણ જતા હોય છે, તો તેમનું પિયર કયું હોય છે? હવે એમનું પિયર હોય, એમના મા બાપ કોક એમને અપનાવે તો એમનું પિયર હોય છે. કોકને અપનાવે કોકને ના અપનાવે મા બાપ છતાં મા બાપ અમારે ના હોય, ઘર આશરા હોય છતાં અમારે ઘર આશરા ના હોય. અમે હાવ નિરાધાર હોય, અમારા આગળ પાછળ કોઈ હોય જ નહીં, કેમ કે અમારા આગળ પાછળ અમારો સમાજ, અમારા ગુરુ દાદગરુ હોય ને જનતા દુનિયા દાતાર અમારી આગળ પાછળ હોય, બાકી અમારે આગળ પાછળ કોઈ હોય જ નહીં. અમે હાવ સિંગલ હોય ને એકલા હોય છે. પોતાનું જીવન એ તાળીઓથી પોતાની ઓળખ એક ઊભી થતી હોય છે. દરેક ક્ષેત્રની અંદર છે એ સારા પ્રસંગે તેમને છે આવકારે છે. દરેક જગ્યાએ તેમને છે અલગ રીતે કિન્નરોને એ બોલાવતા હોય છે. કોઈ જગ્યાએ તેમને મંગલકારી પણ કહે છે, કોઈ જગ્યાએ તેમને છે એ કિન્નરો પણ કહે છે, કોઈ જગ્યાએ તેમને પાવૈયા પણ કહે છે, ને કોઈ જગ્યાએ તેમને હિજડાઓ પણ છે એ કહે છે. તો આ કિન્નરોનું છે જીવન એ કેવું છે એ આપ તમે જોઈ રહ્યા છો. પ્રશ્ન એ બીજું છે કે કિન્નરો જ્યારે છે એ મૃત્યુ પામે છે ત્યારે તેમને અગ્નિદાહ આપવામાં આવે છે કે તેમને દફનાવવામાં આવે છે?
હવે અમારા સમાજમાં એવું હોય છે, અમારું મૃત્યુ થઈ જાય એટલે રાતના દફન વિધિ કરવામાં આવે. કેમ કે કોઈ જનતા કોઈ જોઈ ન જાય, કેમ કે જોઈ જાય તો એમને બી એવો અવતાર આવે એવું હોઈ શકે છે. એટલે કોઈ ના જોવે ત્યાં સુધી જ તેમે અમારી વિધિ કરી નાખે. અમારી વિધિ અમારા અખાડામાં જ હોય, અખાડાની બહાર ના હોય. ખૂબ જ સુંદર મજાની છે એ આ બંને માસીબા પાસેથી છે આપણે વાતો એ જાણી રહ્યા છીએ. તો પોતે પિયરની છે વાત કરી છે, પોતે છે એ મૃત્યુ પામે છે ત્યારે છે એને કઈ રીતે દફન વિધિ કરવામાં આવે છે એની વાત કરી છે. કે જ્યારે કોઈ વાર છે એ માનસિક રીતે છે એ એકલા જીવનની અંદર કંટાળી જતા હોય છે ત્યારે તે એક ગામથી બીજા ગામ જતા રહેતા હોય છે. તો જ્યારે એ એક ગામથી બીજા ગામ પાછા એ આવે છે ત્યારે એ એકબીજા અંદરો અંદર છે વાત કરતા હોય છે કે તું ક્યાં ગઈ હતી. ત્યારે એ લોકો છે અંદરો અંદર એ જવાબ આપે છે કે હું તો એ પિયર ગઈ છું. એક બાજુ છે એ લોકો બીજા મનુષ્યનું પણ છે, બીજા લોકોનું પણ છે સારું ઈચ્છી રહ્યા છે કે એ લોકોના મૃત્યુ થાય એટલે તેમને દફનાવવામાં આવે છે ને એ પણ એ રાત્રે. શું કામ રાત્રે છે તેમને દફનાવવામાં આવે? કે જો કોઈ બીજા વ્યક્તિઓ છે, કિન્નર સિવાયની જે લોક છે એ જોઈ જાય તો એને આવતો જન્મ છે તેમને કિન્નર મળે છે. પણ આ લોકો આ પોતાના જીવનથી છે એ એટલા બધા છે એ પરિચિત હોય છે કે આવનારો જન્મ છે એ કોઈ બીજા વ્યક્તિને પણ છે કિન્નર ન મળે એટલા માટે તેમને એ રાત્રે દફન વિધિ છે કરતા જોવા મળે છે. પણ આપણે જાણીએ છીએ કિન્નર લોકો છે મંગળસૂત્ર છે પહેરતા હોય છે, પણ લગ્ન તો થતા નથી. તો મંગળસૂત્ર છે એ શું કામ અને કોનું છે પહેરતા હોય છે? હવે અમારા સમાજમાં એવું હોય છે, અમારે મંગળસૂત્ર કોક પહેરે છે એ એમના ગુરુનું નામનું પહેરે છે. માંગ બી ભરે પણ એમના ગુરુનું નામનું ભરે છે. અમારે કોઈ હસબેન્ડ ન હોય, કોઈ સાથીદાર ના હોય, અમે એકલા જ હોય, સિંગલ જ હોય. તો અમારામાં અમારા ગુરુજીના નામનું ચાંદલો હોય, બંગડી હોય, એવું કઈ બી હોય, નાકની નથ હોય, અમારા ગુરુજીના નામની હોય ને મંગળસૂત્ર બી અમારા ગુરુજીનું નામનું જ હોય છે. બીજા કોઈ છોકરા બોકરાનું અમારા સમાજમાં હોય શકે નહીં. તો આપ જોઈ રહ્યા છો કિન્નર સમાજની અંદર છે લગ્ન પ્રથા હોતી નથી અને મહાભારત સાથે પણ છે કેટલીક એ વાતો સંકળાયેલી જોવા મળે, જેમની અંદર આપણને છે મહાભારતની અંદર પણ એ શિખંડી નામનું એક પાત્ર આવે છે તો તેમની સાથે પણ એ કેટલીક વાતો છે જોડાયેલી આપણને જોવા મળે છે. તો સાંજે તમે છે દરેક લોકો ભિક્ષાવૃત્તિ કરી અને આવો છો ત્યારે સૌપ્રથમ તમે એ કયું કાર્ય કરો છો? સાંજે આવીએ ભિક્ષાવૃત્તિ કરીને ઘરે નાઈ ધોઈને ભગવાન માતાજીને દીવા કરીએ, ધૂપ દીવા કરીએ, પ્રાર્થના કરીએ કે હે માતાજી સૌનો સારો સૂરજકાલનો ઉગાડજે, બધાને રોજી ધંધામાં બરકત દેજે. કેમ કે અમે જઈને કોકના આશરે જઈને ઉભા રહીએ તો અમને બી 2 પૈસા આપે ને અમને બી સારું બોલે. બસ એવી દુઆ કરીએ માતાજીને. તમે જાત્રાએ ક્યારે જાઓ છો? તો અમે જાત્રાએ જતા જ નહીં. તો ક્યાંક નીકળીએ તો માતાજીના દર્શન કરીએ અને દર્શન કરવા જઈએ. તમારા ઈષ્ટદેવ છે એ કોણ હોય છે? તો અમારો કુળદેવી માં બહુચર હોય છે. બહુચર માના હવે એ નજીક છે નવરાત્રી પણ છે એ આવતી હોય છે. તો નવરાત્રીની અંદર છે એ ગુજરાતનો છે એ ગરબાઓ ખૂબ પ્રખ્યાત હોય છે. તો એવો સુંદર મજાનો ગરબો એ તમને એ કયો પસંદ છે? અમને ગરબો એ પસંદ છે. બોલ માના કુકડા કુકડે કૂક, બોલ માના કુકડા કુકડે કૂક. સવારે ઉઠી મારે દાંતણિયા કરવા, સવારે ઉઠી મારે દાંતણિયા કરવા, માના દાંતણિયામાં થાય નહીં સુખ. બોલ માના કુકડા કુકડે કૂક. સવારે ઉઠી મારે ભોજનિયા કરવા, સવારે ઉઠી મારા ભોજનિયા કર, માના ભોજનિયામાં થાય નહીં સુખ. બોલ માના કુકડા કુકડે કૂક, બોલ માના કુકડા કુકડે કૂક. આપ જોઈ રહ્યા છો કે બહુચર માનો સુંદર મજાનો ગરબો એ આપણને સંભળાયો કે બોલ મારા કુકડા કુકડે કૂક. તો બહુચર માનું વાહન છે એ કુકડો હોય છે અને આમના ઈષ્ટદેવ પણ છે બહુચરમાં હોય છે. તો ખૂબ જ તે બહુચરમાં પ્રત્યે છે એ શ્રદ્ધા એ ધરાવે છે અને આ શ્રદ્ધા ના આધારે પોતાનું જીવન છે એ ગુજરાન કરતા હોય છે. તો સાંજે તમે જ્યારે ઘરે ભિક્ષાવૃત્તિ કરીને આવો ત્યારે પૂંજાની અંદર છે તમે શું કરો છો? પૂંજાની અંદર ધૂપ દીવા કરીએ, પછી માતાજીના નામની માળા કરીએ છીએ, પછી આરતી કરીએ છીએ, એવું બધું કરીએ છીએ.
આપ જોઈ રહ્યા છો કે ઘણીવાર છે કિન્નર લોકો છે વ્યસનો પણ છે કરતા હોય છે, તો શું આપ વ્યસન કરો છો ખરા? ના ના, અમારા એમાં એવું છે, અમારા સમાજમાં કોઈ વ્યસન કરે તો એમના દંડ બાંધેલા હોય છે, એટલે અમે દંડથી બીએ છીએ, એટલે અમે એવા વ્યસન કરીએ નહીં ને એવા વ્યસન અમને શોભે બી નહીં, એટલે અમે એવા વ્યસન કરતા નથી. તો કેટલીક વાર તમારી ઉપર છે આરોપો પણ છે કરવામાં આવે છે કે કિન્નર લોકો છે એ જ્યાં ત્યાં દુકાને જાય છે, ત્યાં લગ્ન પ્રસંગે પણ જાય છે, તો તમારી ઉપર આરોપનામા પણ છે કરે છે લોકો કે આ લોકો છે બમણી રકમો છે વસૂલ કરતા હોય છે, અને તો એના અંગે તમે શું કહેશો? ના ના, એ તો કોઈ એવા હોય ને સારી નજરે સારી દ્રષ્ટિએ એમને ન જોતા નહીં અમારું ખરાબ બોલે, બાકી અમને માતાજી માનતા હોય, કોઈ અમારી ઇજ્જત કરતા હોય, કોઈ અમને માન સન્માન આપતા હોય, એ તો 5, 25, 50, 100 રૂપિયા આપીને અમને મીઠો આવકારો આપે છે. આવો માસી બેહો, ચા પાણી મંગાવીએ, ચા પાણી પીએ, ચા પાણી પીને જાઓ. બધા હરખા નથી હોતા, 5 આંગળીઓ સરખી નથી હોતી. આ તો દુનિયા દાતાર છે, કેમ કે અમે તો કોઈ બી બોલે, કઈ બી બોલે, અમે ત્યાંથી સાંભળી નીકળી જવું પડે, કેમ કે અમે ત્યાં નાખી આવ્યા હોય એમના ઘરે, અમારી ભિક્ષાવૃત્તિ કરીને ખાવાનું હોય, માંગવાનું હોય ને અમારું ગુજરાન ચલાવવાનું હોય. આપ જોઈ રહ્યા છો કે દરેકનું જીવન છે સરખું નથી હોતું, દરેકની પરિસ્થિતિ પણ સરખી હોતી નથી. ત્યારે આપ જોઈ છો કે લગ્નની અંદર પણ છે એ લોકો એ કંઈક ને કંઈક ભેટ સ્વરૂપે છે લેવા જતા હોય છે, અને ભેટ સ્વરૂપે લેવા જાય છે તો ત્યાં પણ તેમને છે એ આશીર્વાદ આપતા આપણને જોવા મળે છે. તો આશીર્વાદ તમે આપો છો ને સાથે છે એ કંઈક લક્ષ્મી સ્વરૂપે કંઈક રૂપિયો આપો છો, એનો અર્થ શું હોય છે? હવે એ સિક્કો આપવાથી અમે માતાજીને પ્રાર્થના કરીએ કે એ મારી બોચરમાં, મારી અંબેમાં, એમના ઘરમાં ખૂબ લક્ષ્મીનો વાસ થવો જોવે, એમના ઘરની મુસીબત દૂર રાખવી જોવે, દુઃખ દવા બધી દૂર રહે, એમના બાલ ગોપાલ બી ભણી ગણીને ખૂબ હોશિયાર થાય ને બધી મુસીબત એમના ઘર ફેમિલીથી દૂર રહે ને ઘરમાં સુખ શાંતિ રહે, બરકતનો સિક્કો આલીએ. આપ જોઈ રહ્યા છો કે જ્યારે આ લોકો કોઈ જગ્યાએ છે એ જાય છે ત્યારે કંઈક ને કંઈક એ ત્યાંથી ભેટ સ્વરૂપે લઈ અને 1 રૂપિયો આપતા હોય છે, અને એ રૂપિયા દ્વારા લોકોનું છે એ મંગલ એટલે કે શુભ ઈચ્છતા હોય છે કે જેથી કરીને પોતાના ધનની અંદર બરકત વધે, અને એ બરકત એ કંઈક ને કંઈક સ્વરૂપે તેમને છે એ આપતા હોય છે. તો આવી જ રીતે પોતાનું જીવન છે એ ગુજરાન કરતા આપણને છે. નમસ્કાર દર્શક મિત્રો, તો આપણને છે એ સુંદર મજાની માસીએ પોતાના જીવન વિશે છે વાત આપણને કરી છે, તો આપની સાથે છે એ બીજા માસી પણ છે જોડાઈ ગયા છે. તો સૌપ્રથમ આપણે માસીનો પરિચય એ લેશું. તો માસી, તમારું એ નામ શું છે? મારું નામ જાનવી કુંવર દીપિકા કુંવર, હું મારે રહેવાનું તળાજા. માસીનું નામ છે એ જાનવી માસી છે આપણને જણાવ્યું. તો માસી, તમે જ્યારે છે એ એક ખ્યાલ આવી ગયો કે હવે હું એક પુરુષ નથી રહી પણ એક છે એ હું સ્ત્રી છું, મારી અંદર એક સ્ત્રી જીવે છે, તો ત્યારે તમને સૌપ્રથમ એ ક્યારે કઈ ઉંમરે છે એ વિચાર આવ્યો હતો કે હવે હું છે એક પુરુષ નથી પણ સ્ત્રી છું, તો એ સ્ત્રી મારે છે એક સમાજ છોડી અને એક બીજા સમાજની અંદર એક નવી દુનિયાની અંદર છે એ મારે જીવવું જોઈએ, તો એ કઈ ઉંમરે તમને છે વિચાર આવ્યો હતો? મને 10 વર્ષે. તમને 10 વર્ષે એ વિચાર આવ્યો હતો? તો આપ જોઈ રહ્યા છો કે 10 વર્ષ એટલે ખૂબ જ નાની ઉંમર હોય છે, તો તમે એ પ્રાથમિક શિક્ષણ પણ લીધું છે, તમે ક્યાં સુધીનું શિક્ષણ એ છે મેળવ્યું છે? મેં 10 સુધી ભણેલી. આપ જોઈ રહ્યા છો કે દરેકના જીવનની અંદર કંઈક ને કંઈક છે સપનાઓ છે રહેલા હોય છે, અને એના માટે સપનાઓ સાકાર કરવા માટે શિક્ષણ લેવું ખૂબ જ છે જરૂરી હોય છે. તો તેમણે પણ શિક્ષણ લીધું, તો તમને આગળ છે ભણવાની ઈચ્છા ન થઈ? ના, પછી નહીં, પછી મારે ઘરની પોઝિશન નહોતી એવી ભણી શકું એવી. તો ત્યાર પછી તમે છે એ ખ્યાલ આવી ગયો કે હવે મારે જોડાઈ જવું પડે, સૌ પ્રથમ કોના સંપર્કમાં તમે આવ્યા હતા? અહીંયા મારા ગુરુ નાખતે. ગુરુના સંપર્કમાં આવ્યા તો તમારી છે એ અખાડાની અંદર છે ખ્યાલ આવી ગયો કે હવે એક આ નવા વ્યક્તિ છે, એક નવા માસીબા અમારી સાથે જોડાઈ રહ્યા છે, તો સૌ પ્રથમ તમારી સાથે કઈ વિધિઓ છે કરવામાં આવી અને તમને આ અખાડાની અંદર સામેલ કરવામાં આવ્યા હતા? કઈ નહીં, પછી તો મને એમના નામમાં ચેલો કર્યો ને મને અત્યારે મસ્તથી રાખે છે, મારા ગુરુ દીકરાની જેમ રાખે છે. તો આપ જોઈ રહ્યા છો કે આજે એ ગુરુ અને છેલા આ બંને છે આપણી સાથે છે એ જોડાઈ રહ્યા છે. તો દર્શક મિત્રોને છે એ તમે છે એ શું કહેશો કે તમારા જીવન? તો નમસ્કાર દર્શક મિત્રો, આપણને છે એ બંનેના એ ગુરુ અને છેલા વિશે આપણી સાથે જોડાયા, તો તેમણે બંને આપણને પોતાનો પરિચય કરાવ્યો, પોતાનું એ જીવન કઈ રીતે પસાર કરે છે રોજિંદા જીવનની અંદર એમની વિશે આપણને છે વાતો કરી છે. તો
દર્શક મિત્રોને તમે શું કહેશો કે અમારું જીવન છે કઈ રીતે એ વિતાવીએ છીએ અંગે તમે શું કહેશો? બસ અમે તો એટલું જ કહેવા માંગીએ કે ભગવાન માતાજીને અમે પ્રાર્થના કરી દુનિયા દાતાર અમને સારી દ્રષ્ટિએ જોવે, મીઠો આવકારો આપે, કોઈના આશરે જઈને ઊભા રહીએ તો અમને ફૂલની તો ફૂલની પાકડી આપે, ચાહે 5 રૂપિયા આપે, 50 રૂપિયા આપે, મીઠો આવકારો આપે. બસ અમે એવું જ દુનિયા દાતાને કહીએ કે અમને સારા આવકારોથી આપો ને મીઠો આવકારો આપો. તમારી પાસે હોય ના હોય તો કંઈ વાંધો નહીં, પણ અમને સારી દ્રષ્ટિઓથી જો ને સારી દ્રષ્ટિથી બોલાવો કે માસી બા આયા, કોઈ ઈચડાનો કો, કોઈ પાવૈયાનો કો, કોઈ છક્કાનો કો, કોઈ ફાતડાનો કો, માસી બા કો અથવા ફઈબા કો તો અમને સારું લાગે. ને અમારું આગળ પાછળ કોઈ હોતું જ નથી. દુનિયા દાતાર એ જ અમારા મા બાપ ને દુનિયા દાતાર એ જ અમારું પરિવાર. બાકી અમારો પરિવાર હોતો નથી, અમારું કોઈ હોતું નથી. અમે દુનિયા દાતાને એટલી પ્રાર્થના કરીએ કે અમને મીઠા આવકારો આપો ને સારી દ્રષ્ટિએ બોલાવો. બસ અમે એટલું જ કહેવા માંગીએ છીએ. બાકી અમે ભગવાન માતાજીનો દુઆ કરીએ કે તમારા ઘરમાં સુખ શાંતિ રહે, મુસીબત દૂર રહે, લક્ષ્મીનો વાસ રહે ને તમારા બાલ ગોપાલ ખૂબ ભણી ગણીને હોશિયાર થાય ને ખૂબ આગળ વધે. બસ એવી પ્રાર્થના કરીએ માતાજીને, મારી ગોચર માને અંબે માને. તો દર્શક મિત્રો, ખૂબ જ સુંદર મજાની પોતાના જીવન વિશે આપણને છે વાત કરી. આવાજથી છે એ કોઈના જીવન વિશે સુંદર મજાની માહિતી માટે અમારી ચેનલને છે એ જુઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને દર રવિવારે એક નવા જ વિષય સાથે અમે ફરી મળશું. આપનો આભાર. જય માતાજી. જય માતાજી. જય માતા.